નમસ્કાર, હું છું આપણી સાથે કિશન તિવારી. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને સમાચારોની શરૂઆત કરીએ આપણે તો ઓટોમેટેડ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક સોફ્ટવેર જીસ્વાન માધ્યમથી સારથી સોફ્ટવેર સાથે સંકલન સાંધી અને પ્રોસેસ કરતું હોય છે. અને ત્યારે ગત રોજ ટેકનિકલ કારણોસર 2 વખત કામગીરી ખોરવાઈ હતી અને તે દરમિયાન આજે પણ સવારથી ડ્રાઇવિંગ ટેસ્ટની કામગીરી બંધ રહી છે. ત્યારે જણાવી દઈએ કે ગઈકાલે આરટીઓમાં 50થી વધુ અરજદારોની અરજી રદ કરી દેવાઈ હતી અને આજે અંદાજે 2 વ્હીલર 180 અને 4 વ્હીલર 120 મળી કુલ 300 જેટલી અરજીઓને રીશેડ્યુલ કરવામાં આવી છે. અને અરજી રીશેડ્યુલ થતાં અરજદારોને મેસેજ થકી સમગ્ર બાબતની જાણકારી આપવામાં આવી રહી છે. જણાવી દઈએ કે લોકો કામ ધંધા બંધ રાખીને ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા માટે અને પાર્સિંગ સહિતની કામગીરી માટે જતા હોય છે, પરંતુ આ આરટીઓનું સર્વર ડાઉન થઈ જતા હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે. ત્યારે આમ અવારનવાર આરટીઓનું સર્વર બંધ થઈ જાય છે, પણ હજુ સુધી આ સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી. તો હાલ આજે સમાચાર છે જેમાં જણાવી દઈએ કે ટેકનિકલ કારણોસર આ સર્વર બંધ થઈ ગયું છે અને જેના કારણે જે રહેવાસીઓ છે, જે સ્થાનિક છે, જે અરજદારો હતા, જે લોકો ટેસ્ટ આપવા જાય છે, એનું કામ કરાવવા જાય છે, તે લોકોને હમણાં હાલમાં હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે, જે હિસાબે આપણે જોઈ શકીએ છીએ. ને હાલ હવે આ સમાચાર પર વધુ વિગતવાર વાત કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા હિમાંશુ જોશી વડોદરાથી. જી હિમાંશુ, હમણાં હાલમાં જે સમાચાર સામે આવી રહી છે કે આ પ્રકારે જે ટ્રેકમાં અને સર્વરમાં કંઈક તકલીફો આવી રહી છે, શું છે સમગ્ર માહિતી? હાજી, હું જણાવી દઉં કે વડોદરા આરટીઓમાં છેલ્લા 2 દિવસથી સર્વરના લીધે લોકોને ભયંકર હાલાકી પડી રહી છે. વડોદરાનું આરટીઓનું જે સર્વર છે ઓટોમેટિક ડ્રાઇવિંગ ટેસ્ટ માટે, તે સારથી સોફ્ટવેર સાથે સંપર્ક સાંધી સારથી પ્રોસેસ થતી હોય છે, પણ એની અંદર કોઈ ટેકનિકલ કારણસર એ ટ્રેક માટે એલિજિબલ ના થતા જે લોકોએ 2 વ્હીલર ને 4 વ્હીલરની એપોઇન્ટમેન્ટ લીધેલી છે એ લોકોનું રીશેડ્યુલ કરવામાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ 120 2 વ્હીલર અને 180 4 વ્હીલરના ડ્રાઇવિંગ ટેસ્ટ આજે કેન્સલ કરવામાં આવેલા છે, જે લોકોને હવે મેસેજ થકી રીશેડ્યુલના મેસેજ મોકલવામાં આવી રહ્યા છે. જે હિસાબે આપણે જોયું કે આજે તકનીકી કંઈક કારણોસર એનું સર્વર બંધ થઈ ગયું છે. હમણાં હાલમાં જે અધિકારીઓ છે, અધિકારીઓ દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે કે આ ક્યાર સુધી આ સર્વર ચાલુ થશે અને જે લોકો છે, જે અરજદારો છે, તે લોકોને હાલાકી જે ભોગવી પડી રહી છે, આનું સમાધાન ક્યાર સુધી આવશે? આનું સમાધાનમાં આરટીઓ તરફથી એક જ જવાબ આપવામાં અવારનવાર આવતો હોય છે કે સર્વર ડાઉન છે, સર્વર ડાઉન છે. જેના લોકોનો એ પ્રશ્ન હોય છે કે આ ટેકનિકલ આનું કાયમી નિરાકરણ ક્યારે આવશે, કેમ કે લોકો પોતાનો કામ ધંધો છોડીને આરટીઓમાં ટેસ્ટ આપવા માટે જતા હોય છે. બીજું તમને સાહેબ જણાવી દઉં કે વડોદરાના છેવાડા પર આરટીઓની અમારી ઓફિસ આવેલી છે, એટલે એના માટે સ્પેશિયલી વડીલ હોય, કોઈ ઉંમરલાયક હોય, મહિલાઓ હોય, તેમને સ્પેશિયલી ત્યાં જઈને આખો દિવસનો સમય પસાર કરવો પડતો હોય છે. પોતાના કામ ધંધા, નોકરી, બિઝનેસ છોડીને ત્યાં ટેસ્ટ આપવા માટે જવું પડતું હોય છે, એટલે લોકોને ભયંકર હાલાકી પડી રહી છે. ને એક બાજુ જોવા જઈએ તો લોકોને આરટીઓ પ્રત્યે આક્રોશ પણ લોકોમાં જોવામાં મળી રહ્યો છે. તો હાલમાં આપણે વાત કરીએ આરટીઓની, તો આરટીઓ તરફથી જે અરજદારો છે, જે લોકો તાપમાં આવે છે, જે બુઝુર્ગો છે ખાસ કરીને, અને તે લોકો માટે જે શું સુવિધાઓ આપવામાં આવી રહી છે? કારણ કે આરટીઓ કચેરીમાં જ્યારે જે હિસાબે આપ જણાવો છો કે શહેરના એકદમ ખૂણામાં આવેલું છે અને જ્યારે અરજદારો છે લાંબી લાઈનોમાં આવતા હોય છે, ત્યારે એ લોકો માટે શું સુવિધાઓ આપવામાં આવી રહી છે? ના, કોઈ સુવિધા આરટીઓ તરફથી આપવામાં આવતી નથી. તમારે પોતાનું પાણી પણ જોડે લઈને જવું પડતું હોય છે, તેવી સમસ્યાઓ સામે જણાઈ રહી છે. ત્યાં આગળ કોઈ જાતની સુવિધા હોતી નથી. આરટીઓનું હવે એ લોકોનું એવું કેવું છે કે અમે લોકોએ બધી સર્વિસ ઓનલાઈન કરી દીધી છે, પણ ઓનલાઈન ની અંદર એક જ પ્રોબ્લેમ આવતો હોય છે, જે છે સર્વરનો, કે સર્વર નથી ચાલતું, સર્વર બંધ છે. બરાબર છે. હવે એપોઇન્ટમેન્ટ ની અંદર જે ટેસ્ટ ઓટોમેટિક ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાનું સર્વર છે, એ સર્વર જ અત્યારે નથી ચાલી રહ્યું. જી ધન્યવાદ હિમાંશુ અમારી સાથે જોડવા માટે અને આ તમામ જાણકારી અમને આપવા માટે. તો આ તરફ હવે આગળ આપણે વાત કરીએ સુરેન્દ્રનગરની, તો પોરબંદરથી પહેલગાંવ